નમસ્કાર। તો મિત્રો, મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોના છે। હાઈવેની બંને સાઈડ જે અત્યારે સ્થિતિ જોઈ રહ્યા છો તે કોઈ નદી નથી, પરંતુ તે હાલ છે ખેતરોના। ખેતરો સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થઈ ગયા છે। અત્યંત ભારે વરસાદને કારણે ખેતરો જળબંબાકાર કરી દીધા છે, જાણે નદી હોય, દરિયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે। તો કુદરત ધારે તો થોડા ટૂંકા ગાળાની અંદર જ એક દિવસમાં આખા વર્ષનું ચિત્ર ફેરવી દેતો હોય છે। તે પ્રકારની સ્થિતિ આના પરથી તમે અંદાજો લગાવી શકો છો। આમ જોવા જઈએ તો રેતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે અને અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વરસાદના આંકડા છેલ્લા 24 કલાકની અંદર 20 ઇંચ કરતા પણ વધુ જોવા મળ્યા છે। તો અત્યારે જે હાલ જોઈ શકો છો તેના પરથી જ અંદાજો લગાવી શકો છો કે આ વિસ્તારોમાં કેટલી નુકસાની ચોક્કસપણે ભારે વરસાદ થાય તો ભોગવવાનો વારો આવે। તો એક પ્રકારે રેતસરની તારાજીના મંજર પણ ચોક્કસપણે અનેક વિસ્તારોમાં જોવા મળશે। વરસાદના પાણી ઓસર્યા બાદ નુકસાનીનો અંદાજ પણ ચોક્કસપણે આવશે, કારણ કે અત્યારે જે પાણી ભરેલા છે તેમાં સાચી નુકસાનીનો ખ્યાલ નહીં આવે। અનેક એવા ખેતરો છે જ્યાં સંપૂર્ણપણે ધોઈ નાખ્યા છે, મગફળી છે તે પણ સંપૂર્ણપણે પાણીમાં તણાઈ ગઈ હોય અને મૂળિયા બહાર નીકળી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અનેક વિસ્તારોમાંથી સામે આવ્યા છે। તો અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને અત્યંત ભારે વરસાદને કારણે જળબંબાકાર અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે।